ઓથલ બદલની નામ અને એને શું લખ્યું છે સાંભળ. શું લખ્યું છે? પણ આજે મારીથી પંખી વિના અને નહીં સગડ કઈ નહીં ધોને જપા એ પણ ઓથલ હાલી જેના ભોજ રે એ મારા મોઢાને જાજા જુમા એ પણ હવે મારું મન તુજ મારું મન તુજ પાસ નહીં તારા એ મનમાં શું હશે એ પણ હશે પૂર્વ જન્મને જોને પ્રીત એ યા તો પ્રભુ જ રે પાછા મિલાવે એ મારો નાથ રે પાછા મિલાવે મારું ઓથલ બદમણી ના ઈ જુવાન માથે મને શંકા જાતી હતી. શેની શંકા? ઈ જુવાન આપણે બધા તળાવે નાવા ગયા ખબર છે? હા 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 નાવા ગયા હા ગયા હતા. અને એના હાથમાં હે ને ત્રાજવા હતા. હા એવું કાંઈ નથી બાબા. અટાણે તો બધાય પુરુષો પર ચિતરાવે છે. એમાં નામ લખે, કોઈને શોખ હોય જય માતાજી, કોઈ રાધે કૃષ્ણ લખે, કોઈ એવા શોખીન એની ઘરવાળીનું નામ લખે, જય રમવામાં, જય પૂજામાં, જય ફલાણીમાં. હાલ ઈ શંકાનું સમાધાન. બીજી મારી શંકા તને કહી દઉં, હાથી છે ખોટી નહીં હોય. ઈ જુવાન જ્યારે રણયુદ્ધના મેદાનમાં યુદ્ધ કરતો ને ત્યારે એનો ભાગ ખસી જતા ને વાળ બહુ મોટા હતા. એને વાળ મોટા એટલે સ્ત્રી. હા બાઈ માણસનો હોય ને, બાઈ માણસની વાળ મોટા હોય. એવું કાંઈ નથી બાપુ, ખોટી તમારે ભ્રમણા છે. મારા બાપાના બાપા, એના બાપા એ માતાજીના ભુવા હતા, બરાબર? એને વાળ આવડા હતા એટલે એને હું મારી સ્ત્રી સમજવું. કાળુજી ઈ પણ શંકાનું સમાધાન. ત્રીજી શંકા આ હાથી છે ખોટી નહીં હોય. કઈ? ઈ જુવાન જ્યારે હાલતો ને પેલો પગ એનો ડાબો ઉપડતો, જણ હોય ને એને જમણો ઉપડે, બાઈ માણસનો ડાબો. જણ માણસનો પગ જમણો ઉપડે અને બાઈ માણસનો પગ ડાબો ઉપડે. બાપુ આ તો અહીંયા કોકડું ઘૂસવાનું. હા રેસલ લઈ લે. રેશન લઈ લીધો. ઉભા રહી 2 મિનિટ આ જરાક મારા પારખા થઈ ગયા ને હું સવી. એ બાપુ હા મારે તો બે પગ ઘા કરે છે. હું તો કોઈ સ્ત્રી છો કે ઇસ્ત્રો. કાળુજી કારણ કે આ તો ઓથલ બદમણી નાર, ઓથલ વિકડક પલવાર હું જીવી ન શકું. તું મામાના રાજમાં આવી જા. મામાને મારા બે શબ્દ કીધી, ગોઢા જામ ધીંગાણામાં કામ નથી આવ્યા પણ ધીંગી નદીરે કામ આવ્યા છે. બરાબર, હું ઓથલની પાછળ જાઉં છું. અને હું હાઈઠું લઈને જાઉં ને. હા હાઈઠું માં જવું નહીં બેન. હા હાઈઠું આમાં મારે ને એટલે મને લખવા ઉપડે. એ લખવા તને ઉપડે ને તો લઈ જાઉં મઢે તને. એટલે હા અહીંયા કાઢે જ છે. દોરીને વહી જાવ. હા હોય છે. દોરીને વહી જાવ ને. હા હાલો બેન તમારે આવવું છે સસમા વાળા બેન. ઓય આવું છો ઓથલ? ઓથલ કરના ડુંગરમાં તારી પાછળ આવું છું. એ જકારની પાર માથે ઢોલી નાદું એ જકારની પાર માથે ઢોલી નાદું સુતે એ હાલો ને જુવા જુવા જાની ઓઢા જાન ઓથલ બદમણી બદમણી એ હાલો ને જુવા જુવા જાની ઓઢા જાન ઓથલ
આ મારી ડાળે
છે હારે પદમણી ભાઈ હવે છે કાને જન્મ્યા નથી. નહીંતર દેશું તમને મોટી ગાય. એ બોલે નહીં, એ જંગલ બધું આ તો તમને નામ ઓઠલ નામ તમારા વસ્ત્ર પહેરીને બહાર આવો. મારી પાછળ આવવાનું કારણ પાછળ આવવાનું કારણ તો એ જ કે પ્રેમ વિના પક્ષી જીવતા નથી. આપણે તો મનુષ્ય કહેવાય. તમારા અને મારા બંનેના લગ્ન આ સરોવરની ભાડે થવા જોઈએ. વથલ ઉઠા જા તમને લગ્ન કરવાની ના નથી પાડતી, પણ મારી સાથે લગ્ન કરવા હોય તો મારી તમારે બે શરત કબૂલ કરવી હોય. વથલ તમારી શરતમાં કદાચ ને ઓઢા જામને મોત હોય ને તોય મંજૂર છે. બોલો એની શરત કે તમારો આ કસ દેશ છોડી અમને મારી સાથે કરના ડુંગરમાં તમારે રહેવું. આ શરત મંજૂર છે. વથલ અને બીજી શરત કે આ જગતમાં જાહેર નહીં કરવાનું કે મારા ઘરમાં ઓથલ પદમણી ના આવી શકે. કદાચ ને જાહેર વાત થાય તો તો વીજળીના ચમકારે ઇન્દ્ર લોકમાં હું પાછી ચાલી જાય. ભલે વથલ બંને શરત તમારી મંજૂર છે. પણ આ વનના પ્રાણીઓની સાક્ષી આ જંગલ જોડું છે. ઢગલા કરી જાર ને હસ્ત મેળા સરોવરની ભાડે કરી આપે. પણ આજે ઢગલા દીધા તા અને ઈ તો જંગલ જોડું ને વિશે એ પણ મોઢો ને હોતલ ધોને નાર એ યા તો ફેરા ફરે જા હરે લગન નો માંડવો રોતો એ રાત બધી આવી. લગન નો માંડવો રોતો એ રાત બધી આવી. લગ્ન લીધા છે સરોવરની માળે. લગ્ન લીધા છે
કચ્છ દેશ મને યાદ આવે છે. શું આ કીધું? વથલ મારા દેહ કચ્છમાં. મોર બન્યો ને તમારો કષ્ટ સાંભળે છે. લાવો દાદા તમારા તીરને ગામઠા લાવો એ મોરલાને હું મારી નાખીશ. બાકી તમને કચ્છમાં ન જવા દઉં. નો મરાય વથલ મને ના મોર કહેવાય. અહીંયા ઉડીને વાં બોલે, ત્યાંથી ઉડીને અહીંયા બોલે. મૂકો તમારા ધીરને કામઠા મોરને કોઈ દિવસ મરાય નહીં વથલ. મોરલાને મારું. ફટકે બોલાના મોરલા અને લહિયા સુદને ટહુકિયો એ પણ કાપી કાવજાની કોર અરે રે મારા મોઢાના એ પણ મુદા મોઢાલા બસ વથલ મૂકો ધીરને કામઠા મોરને નો મરાય કોઈ દિવસ નો મરાય વથલ. આજ ભૂલી ના થા તું ઘેરી રે વથલ. એ આજ લાંબા ના તાની સદોર નહીં. એ પણ આજ ડાડે ડાડે